રાજ્યમાં અનેકવાર સરકારી ભારતીય કૌભાંડ ખુલ્યા છે, ત્યારે સરકારી ભારતીમાં નોકરી આપવામાં લાલચમાં ઠગાઈને વધુ એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જીએસઆરટીસીમાં નોકરી આપવાના બહાને 45 જેટલા લોકો સાથે ઠગાઈ કરાઈ હોવાનો દાવો કરાયો છે। ગાંધીનગરમાં કોન્ફરન્સ કરીને યુવરાજસિંહે જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભારતીયોમાં કૌભાંડ થયું છે। ત્યાં નકલી એપોઇન્ટમેન્ટ લેટર આઈ કાર્ડ આપવામાં આવેલ છે। લેભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। ઉમેદવારોને જ્યારે જાણ થઈ આ બાબતે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી। જોકે ફરિયાદ ન લેવાતા કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી હતી, છતાં હજી સુધી ફરિયાદ લેવામાં આવી નથી। ગૃહ રાજ્યમંત્રી કહે છે કે કોઈ પણ ફરિયાદ થવી જોઈએ। જોકે આમાં ભોગ બનનાર 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધવામાં આવતી નથી। ભરતી કૌભાંડ થયું છે, છેતરપિંડી થઈ છે એવું લાગી શકે છે, પરંતુ આની જો ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતાથી જો તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે। ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે તેની અંદર અલગ અલગ ભરતીઓમાં રિક્રુટમેન્ટ આપવાનું એક કૌભાંડ એ થયેલું છે, જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। જ્યારે ઉમેદવારોને ખબર પડી કે ભાઈ અમારી સાથે છેતરપિંડી થઈ છે, ઠગાઈ થઈ છે, ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ આની જાણ કરવામાં આવી। ત્યારબાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાણ કરવામાં આવી। આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની એ ફરિયાદ લખવામાં નથી આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહેતા કે ભાઈ કોઈ પણ બાબતો એની ફરિયાદ ચોક્કસ લખાવી જ જોઈએ, પરંતુ છેલ્લા 6 મહિનાથી પીડિત એ ફરિયાદ માટે ઝંખી રહ્યા છે, વલખા મારી રહ્યા છે। મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી, જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માંગણી કરતો રહ્યો અને હું એના વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા, પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે। તો એમણે મને એમ કહ્યું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે, હવે તમે પૈસા પાછા ના આપો। પછી એને એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા। કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે 5000 રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને 2 વખત ત્યાં આગળ ડેપોમાં બોલાવ્યો હતો બરોડા, અને 2 વખત 350-350 રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડેથી। એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો એ લોકોએ જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે। મેં 97,200 આપ્યા હતા ટોટલ। ઓનલાઈન પૈસા મેં આપ્યા હતા એ 96,500 હતા અને સંપૂર્ણ એના છોકરીના ખાતામાં નખાવતો હતો પૈસા, નિલેશ મકવાણા। એક નોકરી વાચક પાસેથી રૂપિયા 97,200 લઈને સિનિયર ક્લાર્કના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દેવાયો હતો। વડોદરા નિલેશ મકવાણા અને તેના મળતિયા આશીષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ દ્વારા 45 લોકો સાથે ઠગાઈ કરાયાના પુરાવા સાથે યુવરાજસિંહ દ્વારા દાવો કરી વધુ એક કૌભાંડ બહાર લાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। મુખ્ય આરોપી નિલેશ મકવાણાના ખાતામાં તેઓએ 97,000થી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને નિલેશ મકવાણા દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।